નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન તારીખ 21 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે ચેપ્ટરની વાત કરી રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે 7મું નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલનમાં આપણે સૌથી છેલ્લા ટોપિક સુધી આપણે પહોંચી ગયા છીએ, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની આકૃતિ તમને છેલ્લે દોરાવી છે. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની આકૃતિને દોરાવ્યા બાદ એમની રચના વિશે હવે આપણે સમજવાનું છે. એટલે યાદ રાખો, પ્રશ્ન નંબર 36થી આપણે વાત બાકી છે. યાદ રાખો મિત્રો, છેલ્લે આપણે જે આકૃતિ દોરાવી છે એમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણા શરીરમાં હોય, જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે. અને આ અંતઃસ્ત્રાવો શું છે, એટલે પ્રશ્ન નંબર 36ની વાત કરીએ. યાદ રાખો, દરેકે દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવો એક પ્રકારના ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. આ જે અંતઃસ્ત્રાવો છે એક ચોક્કસ રાસાયણિક સંયોજનો છે, એટલે એક પ્રકારના એવા સંયોજનો છે કે જે રાસાયણિક સંયોજનો છે, અને એ રાસાયણિક સંયોજનો ચોક્કસ પ્રકારનો સંદેશો આપણા શરીરમાં લઈ જાય છે. હવે ચોક્કસ પ્રકારનો સંદેશો એટલે શું છે કે ભાઈ, એક પ્રકારની એવી પ્રક્રિયા, ધારો કે ભાઈ એવા અંતઃસ્ત્રાવો છે કે જે આપણા શરીરની ઊંચાઈ વધારે છે, તો એ રસાયણ એ સંદેશો લઈ અને શરીરના બધા ભાગોમાં જાય છે, જેથી શરીરના બધા ભાગો એનો વૃદ્ધિ કરે છે, અને એ વૃદ્ધિના હિસાબે આપણા શરીરની ઊંચાઈ વધે છે. તો આ જે અંતઃસ્ત્રાવો છે એ ચોક્કસ રાસાયણિક સંદેશાવાહક છે, અને આ અંતઃસ્ત્રાવોનું વહન રુધિર વડે થાય છે. શેના વડે થાય છે? એનું વહન રુધિર વડે થાય છે. આ અંતઃસ્ત્રાવોનું વહન શેના વડે થાય છે મિત્રો? રુધિર વડે. રુધિરમાં એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલા અંતઃસ્ત્રાવો, જે એક પ્રકારના રાસાયણિક સંયોજનો છે, જે એક પ્રકારના સંદેશાઓને લઈ જતા સંયોજનો છે, એ રુધિરમાં ભળી જાય છે. રુધિરમાં વહન પામી અને શરીરના ચોક્કસ અંગ કે ચોક્કસ કોષ સુધી એ સંદેશાને પહોંચાડે છે. એટલે રુધિર વડે વહન થાય, અને ત્યારબાદ એ અંતઃસ્ત્રાવો જે રુધિર દ્વારા વહન થાય છે, એ શરીરના ચોક્કસ કોષ, પેશી કે અંગ સુધી તેની અસર દર્શાવે છે. તે શરીરના ચોક્કસ કોષ, પેશી કે અંગ સુધી એની અસર પહોંચાડે છે. યાદ રાખો મિત્રો, આ જે અંતઃસ્ત્રાવો છે એ ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે, એટલે કે એ ઉત્પન્ન થાય છે ખૂબ અલ્પ માત્રામાં એ ઉત્પન્ન થાય છે, એટલે કે રુધિરમાં ભળે છે. અલ્પ માત્રામાં એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થઈ અને રુધિરમાં ભળે છે. આ જે અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં હોય, અને જો એ વધુ માત્રામાં ઉત્પન્ન થાય અથવા ઓછી માત્રામાં ઉત્પન્ન થાય, દાખલા તરીકે અંતઃસ્ત્રાવનો વધુ સ્ત્રાવ થાય છે અથવા અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય છે. જો વધુ સ્ત્રાવ થાય તો પણ ખામી સર્જાય, ઓછો સ્ત્રાવ થાય તો પણ શરીરમાં અનિયમિતતા, એટલે કે શરીરમાં ચોક્કસ પ્રકારની કોઈક ખામી સર્જાય છે. આ વાત છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, જે એક પ્રકારના રાસાયણિક સંયોજનો છે, જે રાસાયણિક સંદેશાઓનું વહન કરે છે. આ રાસાયણિક સંદેશાઓ રુધિરમાં ભળી અને વહન થાય છે, જે શરીરના ચોક્કસ અંગ અને પેશી સુધી પહોંચે છે. ત્યાં એ ઓછી માત્રામાં સ્ત્રવે છે, પરંતુ એનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થવો જોઈએ. નહીતર જો વધુ માત્રામાં સ્ત્રાવ થાય તો પણ ખામી, અને ઓછી માત્રામાં સ્ત્રાવ થાય તો પણ ખામી સર્જાય છે.
અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં મેઇન ગ્રંથિ છે હાઇપોથેલેમસ. આ તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન અને નિયંત્રણ કરે છે, જે પોતાની અંદરથી રિલીઝિંગ હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. હવે હાઇપોથેલેમસની આકૃતિ તમને દોરી હોય તો ખબર હોય કે મગજમાં હાઇપોથેલેમસ નામની ગ્રંથિ છે. એ હાઇપોથેલેમસ નામની ગ્રંથિની અંદર જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે તેનું નામ છે રિલીઝિંગ હોર્મોન્સ. એ અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવો આપે છે. પિટ્યુટરી ગ્રંથિ પોતે અંતઃસ્ત્રાવો પેદા કરે છે અને એ પિટ્યુટરી ગ્રંથિ પોતે જે અંતઃસ્ત્રાવો પેદા કરે છે એમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો છે. બાર સાયન્સ ભણશો ત્યારે ઘણા બધા અંતઃસ્ત્રાવોની વાત આવશે. એમાંથી હું એક અંતઃસ્ત્રાવની વાત કરું છું, GH ને કહેવાય ગ્રોથ હોર્મોન્સ, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી પેદા થાય. બહુ જરૂરી છે મિત્રો ગ્રોથ હોર્મોન્સ. 18 વર્ષ સુધી આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોય. એના લીધે આપણી જે ઊંચાઈ છે એ મેન્ટેન થાય. સામાન્ય રીતે માણસની જે ઊંચાઈ છે 5 થી 6 ફૂટની વચ્ચે હોય. 5 થી 6 ફૂટ એ માણસની ઊંચાઈ 5 થી 6 ફૂટની વચ્ચે, 5.5 એવી રીતે હોય. પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમાં ખામી સર્જાય, એટલે કે વધુ સ્ત્રાવ થાય, એટલે કે GHનો વધુ સ્ત્રાવ થાય તો એની અંદર વિરાટ કાયતા આવે. વિરાટ કાયતા એટલે વધુ પડતી ઊંચાઈ એની વધે છે અને એના હિસાબે યાદ રાખો, વધુ ઊંચાઈ થાય અને વિરાટ કાયતા કહેવાય. દાખલા તરીકે આપણે વિરાટસર છે તો વિરાટસરની ઊંચાઈ ખૂબ વધારે છે, વિરાટ કાયતા વધુ ઊંચાઈ થાય. અને જો ઓછા GHનો સ્ત્રાવ થાય, ઓછા GHનો સ્ત્રાવ થાય તો એમાં વામનતા આવે. વામનતા એટલે ઘણા લોકો ઠીંગણા હોય, એટલે ઊંચાઈ તમે જો 3 ફૂટ 3.5 ફૂટની જ આવડી જ ઊંચાઈ હોય, એટલી જ ઊંચાઈ હોય આમ. તો એનો મતલબ એવો થાય કે એમના શરીરમાં 18 વર્ષ સુધી GHનો સ્ત્રાવ ઓછો થયો. પછી તમે ગમે એટલી દવા લ્યો તો કંઈ ઊંચાઈ ન વધી જાય. એ હોર્મોન્સની ખામી છે. હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવની ખામી છે. અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે તો ઊંચાઈ વધે. જો GHનો સ્ત્રાવ વધુ થાય તો એની સામાન્ય વ્યક્તિઓ કરતાં ઊંચાઈ વધે છે. GHનો સ્ત્રાવ ઓછો થાય તો સામાન્ય વ્યક્તિ કરતાં એની ઊંચાઈ ઓછી, એટલે એને વામનતા એટલે કે ઠીંગણા રહે છે. આ અંતઃસ્ત્રાવ જે છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. આ સિવાય પિટ્યુટરી ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય એ અંતઃસ્ત્રાવો જુદા જુદા પ્રકારની બીજી 8 ગ્રંથિઓ સુધી જાય છે. કેટલી? 8. એમાંની એક ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ, પણ આની વાત આપણે કરવાની નથી. બીજી ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ. પછીની ગ્રંથિ છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. પછીની ગ્રંથિ છે થાઇમસ ગ્રંથિ. પછીની ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ. પછીની ગ્રંથિ છે સ્વાદુપિંડ ગ્રંથિ. પછીની ગ્રંથિ છે શુક્રપિંડ ગ્રંથિ. અને પછીની ગ્રંથિ છે અંડપિંડ ગ્રંથિ. તો તમને ખબર પડે કે હાઇપોથેલેમસે રિલીઝિંગ હોર્મોન્સ પિટ્યુટરીને આપ્યા, એટલે પિટ્યુટરી પોતાની અંદરથી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. એમાંનો એક હોર્મોન્સ અહીંયા છે. બાકીના જે બધા હોર્મોન્સ 9 પ્રકારના હોર્મોન્સ પેદા થાય. એક હોર્મોન્સ આને મળે, એક હોર્મોન્સ આને મળે, એક હોર્મોન્સ આને મળે, આ બધાને હોર્મોન્સ મળે. એટલે આ બધાય પણ પોતાના અંતઃસ્ત્રાવ પેદા કરે. જેમ કે થાઇરોઇડ છે એ હોર્મોન્સ પેદા કરે છે થાઇરોક્સિન. એડ્રિનલ છે તો એ હોર્મોન્સ પેદા કરે છે એડ્રીનાલિન. શુક્રપિંડ છે હોર્મોન્સ પેદા કરે છે ઇસ્ટ્રોજન.
શુક્રપિંડ ઉત્પન્ન કરે છે ટેસ્ટોસ્ટેરોન. અંડપિંડ ઉત્પન્ન કરે છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ બધાય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. દરેક અંતઃસ્ત્રાવ ચોક્કસ કાર્ય કરે છે. જેમ કે આપણા શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કોણ ઉત્પન્ન કરે? તો કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિ ઉત્પન્ન કરે. થાઇરોઇડ ગ્રંથિ ક્યારે ઉત્પન્ન કરે? કે જ્યારે એને પિટ્યુટરી ગ્રંથિ રિલીઝિંગ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ અહીંયા આપે એટલે પોતાનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. આ શું કામ કરશે? તો કે આ આપણા શરીરમાં પ્રોટીન, લિપિડ અને ચરબી આની તમામની ચયાપચયની ક્રિયા કરે છે. એટલે સાહેબ ચયાપચયની ક્રિયા એટલે ચય અને પચય. ચય એટલે ભેગું થવું, પચય એટલે કે તોડવું. પ્રોટીનના, લિપિડના અને ચરબીના અણુ ક્યાંક તોડવા પડે, ક્યાંક જોડવા પડે. તોડો એટલે ઉર્જા ઉત્પન્ન થાય, જોડો એટલે શરીરનું બંધારણ બને. આ બધી ક્રિયાઓ કરવા માટે આપણા શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જરૂરી છે. અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના હિસાબે આ ક્રિયા થાય છે. ધારો કે આપણા શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ વધે અથવા ઘટે, આ બંને કિસ્સામાં ગોઈટરનો રોગ થાય છે. શેનો રોગ થાય છે? ગોઈટર. ગોઈટરનો રોગ એટલે શું? કે જેમાં ગળાની અંદર અહીંયા થાઇરોઇડ ગ્રંથિ ફૂલીને અહીંયા ગાંઠ બની જાય અને ગોઈટર કહેવાય. અહીંયા ગોઈટરનો રોગ થાય એનો મતલબ કે થાઇરોક્સિનની વધુ માત્રા હોય અથવા ઓછી માત્રા હોય, બંનેમાં ગોઈટર થાય. જો ઓછી માત્રા હોય તો ગળાની અંદર રહેલી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય ને અહીંયા ગાંઠ થઈ જાય. વધુ માત્રા હોય તો અહીંયા તમારા આંખના ડોળા ઉપસી આવે, એને એલેક્ઝોથેલેમિક ગોઈટર કહેવાય. આ વધારાની માહિતી છે. પરંતુ થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. અને આ યાદ રાખજો ખાસ કે થાઇરોક્સિન ઉત્પન્ન થાય એના માટે આયોડિન જરૂરી છે. શું જરૂરી છે? જો આયોડિન હોય તો જ થાઇરોક્સિન ઉત્પન્ન થાય. થાઇરોક્સિન ઉત્પન્ન થાય તો જ પ્રોટીન, લિપિડ અને ચરબીની ચયાપચયની ક્રિયા થાય. જો એ ઉત્પન્ન ન થાય તો રોગ થાય ગોઈટર, જેમાં થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય. પરંતુ એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આયોડિન યુક્ત મીઠું ખાવું જરૂરી છે અથવા સલાહભર્યું છે? કારણ કે શરીરમાં જો આયોડિનનું પ્રમાણ જળવાય છે, જેની મદદથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે શરીરમાં પ્રોટીન, લિપિડ અને ચરબીની ચયાપચયની ક્રિયા માટે જવાબદાર છે અને મદદરૂપ થાય છે. પરંતુ જો આયોડિન ન લેવામાં આવે, આયોડિનની ઉણપ સર્જાય તો થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવોની પણ ઉણપ સર્જાય અને એના હિસાબે ગોઈટર નામનો રોગ થવાની શક્યતાઓ રહે છે. તો આ ગોઈટર નામના રોગની આપણે વાત કરી. પછી સરસ મજાની વાત પ્રશ્ન નંબર 35ની કરશું. યાદ રાખો શું છે? તો કે એડ્રિનલ નામની જે ગ્રંથિ છે એમાંથી એડ્રીનાલિન આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે આપણને લડો કે ભાગવાની સ્થિતિ માટે તૈયાર કરે છે. આપણને દાખલા તરીકે આપણે લડી એટલે ગુસ્સો આવે. ગુસ્સો આવે એટલે તમે જો આ બધી ગ્રંથિઓ દોડી એટલે પણ આ મુઠ્ઠી એટલે આ બધી નસો બહાર આવી. એડ્રીનાલિન શું કામ કરે છે? તો કે એડ્રીનાલિન જે ગ્રંથિ છે એ આપણા શરીરમાં લડવાની કે ભાગવાની સ્થિતિમાં આપણને તૈયાર કરે છે, જેથી આપણા હૃદયના ધબકારા વધે છે અને જેથી શું થાય તો કે આપણા હૃદયના ધબકારા વધે છે અને આપણા જે સ્નાયુ છે એ સ્નાયુને ઓક્સિજનનો પુરવઠો મળી શકે, ઓક્સિજનનો પુરવઠો મળી શકે એવી તૈયારી કોણ કરાવે છે? એડ્રીનાલિન. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવના સ્ત્રાવથી આપણા સ્નાયુને, કારણ કે પરિસ્થિતિ એવી થાય કે જ્યારે આપણે ગુસ્સામાં આવીએ અથવા આપણે લડવાની તૈયારી કરતા હોય, ત્યારે આપણે ભાગવાની તૈયારી કરતા હોય, ત્યારે આપણા શરીરમાં પાચન અને આપણા શરીરની ત્વચાને રુધિરની જરૂર ન હોય. એટલે ત્યારે શું થાય કે પાચન નળી અને
આપણા શરીરની ત્વચા, ત્યાં રુધિરની જે નળી છે એ સંકોચાય છે અને ત્યાંથી રુધિર પાચન નળીને, પાચન તંત્રને, આંતરડાને અને શરીરની ત્વચાને રુધિર મળતું બંધ થઈ જાય છે અને એ રુધિરની દિશા કંકાલ સ્નાયુ તરફ વહી જાય છે. એ રુધિર કંકાલ સ્નાયુ એટલે હાડકાં, હું કહું કે બહુ ગુસ્સો આવે છે એટલે જો આ નસો ઉપસી આવી, નસો ઉપસી આવી એટલે એ કંકાલ સ્નાયુમાં એ રુધિર પહોંચી જાય અને પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની નળીઓ સંકોચાઈ જાય ને આ રુધિર મળતું ઓછું થઈ જાય અને કંકાલ સ્નાયુને રુધિર મળે, જેથી આપણે લડવાની, ભાગવાની, દોડવાની સ્થિતિ માટે આપણને તૈયાર કરે છે. યાદ રાખો મિત્રો, ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુનું સંકોચન થવાથી પણ શ્વસન દર વધે છે અને એના હિસાબે આપણા શરીરમાં જે ઉરોદર પટલ છે એ ઉરોદર પટલ સંકોચાય છે રુધિર ન મળવાને લીધે અને એના હિસાબે શ્વસન દર આપણો વધે છે, જેથી આપણે વધુ ઝડપથી શ્વાસ લઈ શકીએ છીએ, જેની મદદથી આપણે વધુ ઝડપથી શ્વાસ લઈએ છીએ. ખ્યાલ આવી ગયો તમને કે જ્યારે આપણે લડો કે ભાગવાની સ્થિતિ માટે તૈયાર થાય ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જાય, સ્નાયુઓને રુધિર મળે એટલે પૂરતો ઓક્સિજનનો પુરવઠો મળી રહે, એટલા માટે પાચન નળી અને ત્વચાની આસપાસ જે નળીઓ છે એ સંકોચાઈ જાય અને રુધિર મળવાનું ઓછું થઈ જાય અને કંકાલ સ્નાયુને રુધિર મળવાનું વધી જાય અને જેથી આપણા શરીરની જે સ્નાયુઓ આપણને દોડવા માટેની સ્થિતિ માટે તૈયાર કરે. એ સમય દરમિયાન ઉરોદર પટલ પેટની આસપાસ રુધિર ન મળવાને લીધે તે સંકોચાઈ જાય, જેથી શ્વસનનો દર વધે છે. આ બધી ક્રિયાઓ માટે કોણ જવાબદાર છે? એડ્રીનાલિન. ત્યાર પછી છે ને મારે તમને કાંઈ કહેવાનું છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાં જે અંતઃસ્ત્રાવ આવે એ ઇન્સ્યુલિન આવે. શું આવે મિત્રો? ઇન્સ્યુલિન, જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે, જે શરીરમાં જે રુધિર છે એ રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે સાહેબ શર્કરાનું જે પ્રમાણ છે એને મેન્ટેન કરે છે. શર્કરાનું જે પ્રમાણ છે એનું પ્રમાણ નિયંત્રિત કરે છે ઇન્સ્યુલિન. એટલે વધવા નથી દેતું શર્કરાનું પ્રમાણ, અને જો ઇન્સ્યુલિનની ખામી સર્જાય તો શર્કરાનું પ્રમાણ વધી જાય અથવા ઘટી જાય અને એને આપણે ડાયાબિટીસ કહીશું. શું કહીશું? ડાયાબિટીસ. કે શરીરમાં જે રુધિર હોય, રુધિરમાં શર્કરા હોય, શર્કરાનું પાચન થવું જરૂરી છે અને શર્કરાનું જે પાચન થાય, શર્કરાનું પ્રમાણ જળવાય એના માટે આપણા શરીરમાં ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે જે શર્કરાનું નિયમન કરે છે. પરંતુ જો આની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો શર્કરાનું પ્રમાણ શરીરમાં વધી જાય, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. સમજી ગયા? ત્યાર પછી શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન, જે નરમાં હોય અને નર જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જેમ કે પુરુષો છે એનો અવાજ ઘેરો હોય, આક્રમક વર્તન હોય, આ બધા એમના લક્ષણો છે. અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે સ્ત્રી એટલે કે માદા જાતીય લક્ષણોનું નિર્માણ કરે છે. લક્ષણો છે, માદા જાતીય લક્ષણો છે, એ લક્ષણોનું તે નિયમન અને નિયંત્રણ કરે છે. તો આ જે મુદ્દો છે તે મુદ્દો અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો સાથે સંકળાયેલો છે. યાદ રાખો મિત્રો, પ્રાણીઓ જે છે એમાં આ પ્રકારના જે રસાયણો છે જેને અંતઃસ્ત્રાવો કહેવાય, જે રુધિર દ્વારા વહન પામે છે, શરીરના ચોક્કસ અંગ કે પેશી સુધી પહોંચી અને ત્યાં અસર નિપજાવે છે. બરોબર? એમાં અંતઃસ્ત્રાવોમાં હાઇપોથેલેમસ રિલીઝિંગ હોર્મોન્સ પેદા કરે. એ રિલીઝિંગ હોર્મોન્સ પિટ્યુટરી ગ્રંથિને આપે, એટલે પિટ્યુટરી ગ્રંથિ પોતાના 12 પ્રકારના અંતઃસ્ત્રાવ કે 10 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. એમાંનો એક અંતઃસ્ત્રાવ એટલે GH
ગ્રોથ હોર્મોન્સ કહેવાય. GHની વધુ સ્ત્રાવ થાય તો એની ઊંચાઈ વધે અને GHનો ઓછો સ્ત્રાવ થાય તો ઓછી ઊંચાઈ એટલે વામનતા આવે. આ સિવાયના બાકીના અંતઃસ્ત્રાવ આ દરેક ગ્રંથિઓને આપે છે. એમાંથી થાઇરોઇડ ગ્રંથિ પોતાના અંતઃસ્ત્રાવ પેદા કરે, થાઇરોક્સિન. એડ્રીનાલિન ગ્રંથિ પોતાના અંતઃસ્ત્રાવ પેદા કરે, એડ્રીનાલિન. સ્વાદુપિન ગ્રંથિ ઇન્સ્યુલિન, શુક્રપિન ટેસ્ટોસ્ટેરોન, અનપિન ઇસ્ટ્રોજન. હવે થાઇરોક્સિન ઉત્પન્ન થાય તે શું કરે તો કે શરીરમાં પ્રોટીન અને ચરબી લિપિડની ચયાપચયની ક્રિયાનું કામ કરે. હવે પ્રોટીન ચરબી લિપિડ આની ચયાપચયની ક્રિયાનું કામ થાય છે એ થાઇરોક્સિન કરે. એના માટે શું જરૂરી છે તો કે આયોડિન જરૂરી છે. જો આયોડિન ન મળે તો થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય. થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય તો ગોઈટરનો રોગ થઈ શકે. એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જે લડો કે ભાગવાની સ્થિતિ માટે શરીરને તૈયાર કરે છે. જેની અસરથી હૃદયના ધબકારા વધે એટલે કે સ્નાયુને ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળી રહે. પાચન નળી અને ત્વચામાં ઓક્સિજનની નળીઓ સંકોચાઈ જાય, રુધિરની નળીઓ, એટલે ત્યાં ઓક્સિજનનો પુરવઠો ઓછો મળે ને એ જ રુધિર કંકાલ સ્નાયુને મળવા લાગે, જેથી શરીર દોડવા માટે કે ભાગવા માટે કે લડવા માટે તૈયાર થાય. એ જ સમયે ઉરોદર પટલ સંકોચાય છે જેથી શ્વસનનો દર વધે છે. ઉરોદર પટલને ઓક્સિજન મળતું બંધ, રુધિર મળતું બંધ થઈ જાય એટલે ઓક્સિજન વધુ મેળવવા માટે આપણે એને પૂરતો ઓક્સિજનનો પુરવઠો મળે એટલે વધુ આપણે શ્વાસ લેવાની જરૂર પડે છે. સ્વાદુપિન ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે અને જો એ શર્કરાના પ્રમાણમાં ફેરફાર થાય તો આપણે ડાયાબિટીસનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 36 થી 43 સુધીના બધા જ પ્રશ્નો 2 વખત લખવાના રહેશે. 36 થી 43 આ પાઠ અહીંયા પૂરો થાય છે. નવા પાઠ સાથે નવા લેક્ચરમાં આપણે મળીશું. અસ્તુ.